યુનાઇટેડ કિંગડમમાં રહેતા અથવા યુકે જવાનું આયોજન કરી રહેલા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુકે સરકારે તેના ઇમિગ્રેશન નિયમોમાં છેલ્લા ઘણા વર્ષોનો સૌથી મોટો ફેરફાર જાહેર કર્યો છે. જુલાઈ 2026માં રજૂ કરાયેલા સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ HC 259 દ્વારા વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા, ફેમિલી રૂટ, ડિપોર્ટેશન અને સ્કિલ્ડ વર્કર સહિતના અનેક નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમોની સીધી અસર ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા સહિત વિશ્વના અનેક દેશોના લાખો અરજદારો પર પડશે. જો તમે યુકેમાં નોકરી કરવા, અભ્યાસ કરવા અથવા પરિવાર સાથે સેટલ થવાનું વિચારી રહ્યા છો તો આ ફેરફારોને સમજવા ખૂબ જ જરૂરી બની ગયું છે. આ તમામ સુધારાઓ 9 જુલાઈ 2026ના રોજ યુકે પાર્લામેન્ટ સમક્ષ HC 259 નામના 39 પાનાના દસ્તાવેજ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 30થી વધુ એપેન્ડિક્સ અને ઇમિગ્રેશન નિયમોના 42 વિભાગોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે મોટાભાગના નવા નિયમો 3 ઓગસ્ટ 2026થી અમલમાં આવશે. એટલે કે જે લોકો આ તારીખ પહેલા પોતાની અરજી સબમિટ કરશે તેમની અરજી જૂના નિયમો મુજબ તપાસવામાં આવશે, જ્યારે ત્યારબાદ અરજી કરનારાઓ માટે નવા નિયમો લાગુ પડશે. બીજી તરફ એપેન્ડિક્સ EU અને એપેન્ડિક્સ EU ફેમિલી પરમિટ સંબંધિત કેટલાક સુધારા 30 જુલાઈ 2026થી જ કાનૂની રીતે અમલી બનશે. આ નવા ફેરફારોમાં સૌથી કડક સુધારો દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનના નિયમોમાં કરવામાં આવ્યો છે. હવે જો કોઈ વિદેશી નાગરિકે 22 માર્ચ 2026 પછી કોઈ ગુનો કર્યો હોય અને તેને તાત્કાલિક જેલની સજા મળે અથવા ઓછામાં ઓછી 12 મહિનાની સસ્પેન્ડેડ સજા આપવામાં આવે તો પણ યુકે સરકાર તેને ડિપોર્ટ કરી શકશે. અગાઉ સસ્પેન્ડેડ સજાને તાત્કાલિક જેલની સજા જેટલી ગંભીર માનવામાં આવતી ન હતી, પરંતુ હવે બંનેને સમાન રીતે જોવામાં આવશે. આવા કિસ્સામાં ડિપોર્ટેશન રોકવા માટે માત્ર ખૂબ જ મર્યાદિત માનવ અધિકાર અથવા પરિવાર સંબંધિત અપવાદો ઉપલબ્ધ રહેશે. એટલે હવે યુકેમાં રહેતા દરેક વિદેશી નાગરિક માટે કાયદાનું પાલન કરવું પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે. સ્કિલ્ડ વર્કર વિઝા હેઠળ પણ અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. વર્ષ 2020 પછી આ સૌથી મોટું અપડેટ માનવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા અંગ્રેજી ભાષાની લાયકાતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે અરજદારો માટે લઘુત્તમ અંગ્રેજી ભાષા કૌશલ્ય B1 ના બદલે B2 લેવલનું હોવું જરૂરી રહેશે. આ નિયમ 8 જાન્યુઆરી 2026થી અમલમાં છે. ઉપરાંત સ્પોન્સરશિપનો ખર્ચ પણ લગભગ 32% વધારવામાં આવ્યો છે. સ્કિલ્ડ વર્કર વિઝા માટે જરૂરી લઘુત્તમ વાર્ષિક પગાર મર્યાદા વધારીને 41,700 પાઉન્ડ કરવામાં આવી છે. એટલે ઓછા પગારવાળી નોકરીઓ માટે હવે વિઝા મેળવવું વધુ મુશ્કેલ બનશે. એટલું જ નહીં, યોગ્ય નોકરી માટેનું કૌશલ્ય સ્તર પણ વધારીને RQF લેવલ 6 એટલે કે બેચલર ડિગ્રી લેવલ કરવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે અગાઉ જે કેટલીક નોકરીઓ માટે સરળતાથી વિઝા મળતા હતા તે હવે નવા માપદંડ હેઠળ નહીં આવે. કેર વર્કર રૂટમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 22 જુલાઈ 2025થી વિદેશમાંથી નવા કેર વર્કર્સને આ રૂટ હેઠળ લાવવાનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે જે લોકો 22 જુલાઈ 2025 પહેલા જ સ્કિલ્ડ વર્કર વિઝા હેઠળ આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતા અને જેમની પરમિશન સતત ચાલુ રહેશે, તેઓ 22 જુલાઈ 2028 સુધી જૂના નિયમોનો લાભ લઈ શકશે. એટલે હાલ કેર વર્ક ક્ષેત્રમાં યુકે જવાનું વિચારી રહેલા નવા અરજદારો માટે વિકલ્પો ખૂબ જ મર્યાદિત બની ગયા છે. યુકે સરકારે ટેમ્પરરી શોર્ટેજ લિસ્ટ નામની નવી વ્યવસ્થા પણ રજૂ કરી છે. આ યાદી હેઠળ RQF લેવલ 3 થી લેવલ 5 સુધીની કુલ 82 ચોક્કસ નોકરીઓ જેમ કે લેબ ટેકનિશિયન અને એન્જિનિયરિંગ ટ્રેડર્સ માટે કામચલાઉ ધોરણે સ્પોન્સરશિપ આપવામાં આવશે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ શરત છે. આ યાદી હેઠળ વિઝા મેળવનાર વ્યક્તિ પોતાના ડિપેન્ડન્ટ્સ એટલે કે જીવનસાથી અથવા બાળકોને સાથે યુકે લઈ જઈ શકશે નહીં. ઉપરાંત આ યાદી કાયમી નથી અને 31 ડિસેમ્બર 2026ના રોજ સમાપ્ત થઈ જશે.
એટલે આ રૂટ માત્ર ટૂંકા ગાળાના ઉકેલ તરીકે જ જોવામાં આવી રહ્યો છે. સ્ટુડન્ટ વિઝા માટે પણ નવી કડકાઈ લાવવામાં આવી છે. અમુક ચોક્કસ દેશોના નાગરિકો માટે નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. સાથે જ સૌથી મહત્વનો ફેરફાર પોસ્ટ સ્ટડી વર્ક વિઝામાં કરવામાં આવ્યો છે. હાલ નોન પીએચડી વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા પછી મળતો પોસ્ટ સ્ટડી વર્ક સમયગાળો ભવિષ્યમાં ઘટાડીને માત્ર 18 મહિના કરવામાં આવશે. આ ફેરફાર સંપૂર્ણ રીતે 2027 થી લાગુ થશે, પરંતુ 2026માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ અત્યારથી જ પોતાના અભ્યાસ અને કારકિર્દીનું આયોજન આ નવા નિયમોને ધ્યાનમાં રાખીને કરવું પડશે. આ ઉપરાંત વર્ષ 2026 દરમિયાન પણ અનેક તબક્કામાં ઇમિગ્રેશન નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. 5 માર્ચ, 26 માર્ચ, 2 એપ્રિલ, 8 એપ્રિલ, 29 એપ્રિલ અને 1 જુલાઈના રોજ અલગ અલગ સુધારાઓ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં સ્પોન્સર્ડ વર્કર્સ માટે નવા સેલેરી પેમેન્ટ નિયમો, અમુક દેશોના વિદ્યાર્થીઓ માટે વધારાની મર્યાદાઓ, અફઘાન નાગરિકો માટે સ્કિલ્ડ વર્કર વિઝા પર પ્રતિબંધ અને નિકારાગુઆ તેમજ સેન્ટ લ્યુસિયાના નાગરિકો માટે નવી વિઝા જરૂરિયાતો જેવી બાબતોનો સમાવેશ થાય છે. સરકાર પહેલેથી જ સંકેત આપી ચૂકી છે કે આગામી વધુ ફેરફારો 26 માર્ચ 2027 થી પણ અમલમાં આવશે. છેલ્લે એક મહત્વની વાત, સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે યુકેમાં કાયમી વસવાટ એટલે કે ઇન્ડિફિનિટી લીવ ટુ રિમેઇન મેળવવાનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. પરંતુ હાલ સુધી આવી કોઈ જોગવાઈ સત્તાવાર રીતે અમલમાં આવી નથી. તેથી આવી અફવાઓ પર વિશ્વાસ કરવાના બદલે માત્ર યુકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ આધાર રાખવો જોઈએ. કુલ મળીને જોવામાં આવે તો યુકે સરકાર હવે હાઈ સ્કિલ, ઊંચા પગાર અને કડક ઇમિગ્રેશન નિયંત્રણ તરફ આગળ વધી રહી છે. તેથી યુકેમાં અભ્યાસ, નોકરી અથવા કાયમી વસવાટનું આયોજન કરી રહેલા દરેક ભારતીય અને ગુજરાતી માટે નવા નિયમોને સારી રીતે સમજીને જ આગળનું આયોજન કરવું અત્યંત જરૂરી બની ગયું છે.